જય શ્રી કૃષ્ણ, જય માતાજી દોસ્તો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આજે હાર્દિક લઈ આવ્યા છે મોસંબીનો કટો. આ મોસંબી લઈ આવ્યા જો. આટલી બધી કેમ લઈ આવ્યા? આટલી બધી આટલી બધી થોડી લઈ આવી. ભાવે તો ખરા ને. આટલી બધી ક્યારે ખૂટશે? બગડી તો ન જાય પણ જાજી છે. જમવાનું શું બનાવ્યું? જમવાનું બનાવવાનું છે પણ આજ તમને કહેવાનું નથી. કેમ? આજે કઈક નવીન વસ્તુ બનાવવાની છે. શાક રોટલી નથી બનાવી. આજે નવીન વસ્તુ બનાવો દોસ્તો, અમારા વિડીયોમાં જોતા રહેજો આગળ. શું નવીન બનાવવાનું? હમણાં બનાવું પછી કહું. વિડીયોમાં ખબર પડી જશે. તો બનાવાય. હાલો તો બનાવી નાખ. આ તો ગાજરનો સંભારો છે, આમાં શું નવીન? એ તો મેં સુધાર નાખ્યો. પછી મને એમ થયું કે હવે હેને નથી બનાવવું, આજે કંઈક નવીન બનાવવું છે. શાક રોટલી એવું નથી ભાવતી તો કંઈક નવીન બનાવી નાખો. એ રાખી દઈશ. ભલે ને રહ્યું. આમાં તો ગાજર, ટમેટા ને એવું શું કર્યું? ગાજર, ટમેટા ને મોચા ટમેટું નાખું તો થોડુંક ભાવે ને ખાટું મીઠું. એવું ગાજરનું શાક બનાવવાનું હતું? ના, સંભારું જ બનાવવાનું હતું પણ એમાં ટમેટું પતન નખાય લાગે. તો આમાં તો તે ખાંડ વાળું પાણી નાખ્યું. શું લાપસી બનાવવાની છે? બની જાય પછી કઈશ. લાપસીમાં કઈ ખાંડ હોય? ન હોય. લાપસીમાં ગોળ હોય. તો ખાંડ નાખીને શું બનાવે? બની જાય પછી કહું. આમાં શું નાખ્યું? વાળ જેવું જીવું? થોડીક વાર શાંતિ રાખો પછી હમણાં બની જાય ને પછી હું તમને કહું કે આ વાળ જેવું ઝીણું ઝીણું શું બન્યું એમ. તીખું બનાવવાનું હોય કે કેવું બનાવવાનું? જીરું બનાવવાનું હોય કે તીખું? ગળ્યું. ગળ્યું. રોટલી એ શાક રોટલી એ ખવાય અને એમને ભાવે તો એમને ખવાય. આ પેલા મારા બા બહુ બનાવતા એટલે આ મને પણ ભાવે છે. અમે પેલા બહુ બનાવતા. અમારા બાની મહેમાન આવે ને તો આ બનાવે, પછી રવો બનાવે તો મને બહુ જ ભાવે. એટલે આજે હું બનાવું. હા, અહીંયા તો મેં પહેલી વાર જ બનાવી. મારા મમ્મી ઘરે હતી ત્યારે બહુ બનાવતી. મને રોંઢે ભૂખ લાગે તો નાસ્તો કરવા મને ભાવે એટલે હું બનાવું. ખબર છે? નથી ખબર? હાલો પંછી ને ભાઈ બધાને બહાર. ચાલો દોસ્તો હવે હું ટેસ્ટ કરી લઉં. ટેસ્ટ છે. વાહ, મસ્ત છે. દોસ્તો, તમે આ ગુજરાતી મીઠી સેવ ખાધી હોય તો કોમેન્ટ કરજો. અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.